તો જો આપણે આવું કર્યું જો ખાલી ભમ ચકરી ખાઈ રહ્યા ઉભો થઈ જા ઉભો થઈ એકવાર ઉભો થઈ જા એકવાર તો જો બધા શ્રી ભક્તોને જય શ્રી મહાકાલ તો જો આજે આપણે બધા જઈએ દશામાં આપણે એ જગા કા આવી ગયા રિક્ષા લઈને રીમની રિક્ષા તો અત્યારે આપણે જવાનું હોય દશામાનો આજ છેલ્લો દાડો હોય વ્રતનો તો હવે અત્યારે જવાનું અમારે દશામાં મેળામાં તો આરી જો રિક્ષા અને હવે આપણે જગા કા લઈને જશે તળ જગા કા તો જો હવે આપણો રિક્ષામાં બેસી ગયા બધા તો આપણા રિક્ષાવાળા કાકા રિક્ષા ચલો એના અંગાત રસોડાનું કામ કરે તો જો એમનું કાર્ડ ભૂમિ કેટર્સ એનું નામ જગદીશસિંહ લગ્નમાં જમણવાર ને બમણો બધું કરે હે એટલે જો આ કાર તમારો નંબર હે જરૂર પડે તો કોલ કરી દેવાનો તમને બરોબર ને અમે કડીમાં આવી ગયા છો બધા બે પહાડ કડીમાં આવી ગયા એટલે હવે દશામા વાળો રોડ એટલે દશામા વાળો રોડ ડાયરેક્ટ મંદિરે જઈશું તો ચાલો ડાયરેક્ટ જય મંદિરે જઈને તમને દર્શન કરે તો હવે આપણો દશામાં પહોંચી ગયા બધા જો દશામાનું મંદિર हेलो गाइस मैं आ रहे हैं दशामा के मंदिर वो हमारी हाइट नहीं है पकड़ना मेरा हाइट नहीं है तो हमें ऊपर जाइए बता शिवलिंग आगे घूमा चक्री आई गया छे दशामा मंदिर के तो मैं वे दर्शन करने आ गया ना पकड़े ना देखाई तू मुझे ना देखो તો આપણે દશામાના દર્શન કરીને બધા બહાર આવી ગયા જો હાલ હરી આપણું મંદિર દશામાનું જણેરું વિચારી ચપ્પલ ચોરવાનું વિચારી છોરાન તો એક નંબરનો ચપ્પલ છોડ તો હવે આપણે દશામાના મંદિરમાં દર્શન કરીને બહાર આવી ગયા જો ખાલી બધા મેળામાં ફરવા આવી ગયા તો જો આવું હોય વરસાદ પડે એટલે કોઈ હાલ ચકડોળ બકડોળ હોય ને રાતે ચકડોળ આવી જશે તો આપણે શું આપણા રણવીરને ટીંગલી લઈ આવવાની છે રણવીરને આપણે ટીંગલી પહેલા કે ચંપલ જેટલા ચોર્યા
ચપ્પલ ચેલા લીધા સાચું બોલ બોલ દે હા? ચંપલ દે ચોરે અમને ના એ મારી સોગન મેં નહીં. અને ચંપલ ચોરે નહીં લીધા ચંપલ ચોરે બીજાને પહેરીને આવતો રહ્યો અને હા ને કંજૂસ બહુ કરે હા ફોન આપો મેં યાર બહુ આ તો બોલ છે जो हमारा फोन दिखाता हूँ अभी सेलो टेप लगा के आए देख लो સેલો ડબ્બા सेलो टेप તો જો આપણે મેળામાં ભરીને હવે આ કાકાની બદામ શેક પીવા આવી ગયા બધા हम हाय। पिएंगे बादाम से શું કરવા આવ્યા તમે બદામ શીખવ્યા એ આ કૂતરું કૂતરું શું કરવા આવ્યું આ બદામ શેક લે 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 તો જો બધાએ બદામ શેક લઈ લીધો પણ રણવીરે તો પી લીધો આવું હોય યાર જો આવું કરો હો બસ પાલું आको रात जो आरे पीतो पीतो अंजाने हो લે આ તો ડર્યું લે બદામ તો જો આપણે લે આવું કર્યું તો જો મૂસો બનાવી આપણે રણવીરે તો જો આપણે મેળામાં આવી ગયા હા જો ખાલી મેળામાં મેં વિચાર્યું હતું કે બધું ચાલુ હશે પણ અત્યારે ચાલુ થઈ ગયું જો ખાલી સમય બેહવાનું વિચાર કે હવે સમય બેહવું એ બધું વિચારીએ હવે રણવીર તો જો આપણે રણવીર તો હવે આપણો રણવીર પણ બેહી ગયો જો ખાલી આમાં રણવીરને બિહાડીને હવે અમે બેહવા જઈએ આ મકરમાં બેહવા જઈએ જો અમે મકરમાં બેહી જવા આવી ગયા હા મોઈટનો બધા અને સ્વીટ એટલે ખોલો યાર આ તો પૈસા લીધા ને ખોલતા નહીં યાર ખુલે ને કે બધું ખુલે એવું ખોલ ના તું એટલે ખુલતું નહીં તો જો અમે तीसरा नंबर एक बार देता है આ ભાઈઓ ઉતરી ગયા ભાઈઓ બી આવ્યા બધા અને અમે જો ना भाई हम नहीं डरते તમે નહીં બીયા હતા ना भाई એ તો હમણાં ચાલુ થાય એટલે ખબર પડી છે તમે બીયા કે નહીં બીયા પતી ગયું ખુદીભાઈ મજા આવી મજા પણ તો આવી પણ ફાટી રહી કેવું દાદી તું ચક્કર બેહવાન તો બેહી ગયા હતા પણ ફાટીને હાથભાઈ જીજો ખાલી તમે જો હવે આ ગુલ્ફી ખાવ ઉભા રહ્યા રણવીરે તો જો આખી અમારે કાઢતા કાઢતા આખી ખાઈ ગયો છે હવે સિદ્ધાર્થ તો ગુલ્ફી નહીં ખાતો ચમ હું એ બધું ના જુઓ ચાલ આપણે એ ના ભાઈ ચમ નહીં ખાય તો હવે અમે જો ખાલી મેળામાં જઈને હવે પાછા આવી ગયા આપણે બધા બંકાઓ મેળામાંથી હવે જવાનું આપણે હેડે રિક્ષા સ્ટેન્ડે તો રિક્ષાવાળા કાકા અમને મેળવા તો આવ્યા હતા પણ હવે વળતા જવાનું એટલે રિક્ષામાં હવે હેડીને જવું પડશે એટલે જો ભૂલી ગયા છે હા નંબર ભૂલી ગયા આપણે જો સિદ્ધરાજ जाना तो पड़ेगा क्या करे હા જો આયા હતા ઠેઠ તો અહીં જો ચેટલું બધું આખી હેડીને આવ્યા રણવીરની હાલત ખરાબ આપણે બધા આગળ જઈએ હવે રિક્ષા મળે એટલે તમને પાછા બતાવીએ હેડી હેડીને બધા થાકી ગયા જો ખાલી તમે આવી ગયો
શ્વેત આપણે તો નહીં થાક્યા પણ નહીં થાકી નહીં થાકી બંકો નહીં થતો આપણે જો રણવીર જો ખાલી તમે રણવીરનું રિએક્શન બતાવું કોઈ નહીં થાક્યો આ એકલો થાકી જો ખાલી ये क्या हो गया થાકી ગયો કેમેરામેન જલ્દી ફોકસ કર દો જેવું થાક્યો બતાઈએ જો હજુ અમે હજુ રિક્ષા સ્ટેન્ડ તો હજુ બહુ આખું હો અને હજુ તો યાડી યાડીને જઈએ સિદ્ધરાજ કેવું હો સારું મોજમાં મત બાપુ સારું સારું ગયા તો આ તો સારું ગયા वो थकता चुका है वो थक चुका है है जो वापरा है हाँ। તો જો હજુ ચા તો વધારે યાદ પીવાય કરીએ અને હજુ બહુ આખું હો તો હજુ યાદીને આપણે જઈશું અને મળીએ હવે હજુ ડાયરેક્ટ તમારે- રિક્ષા સ્ટેન્ડે હજુ તમને એક વસ્તુ બતાવીશું સરદાર બાગ સરદાર બાગમાં નહીં જવાનું પણ જઈશું જોઈએ જવાય તો હા તો આપણે સરદાર બાગમાં જવાનું થશે જોઈએ હજુ મેર પડે 4 વાગે બંધ થઈ જાય પણ જોઈએ હવે મેર પડે તો બતાવીશું તમને હા, જો રણવીર. બાકી આ રણવીર જો આપણે સરદાર બાગમાં આવી ગયા ये मेरा गैंडा कहाँ से आ रहा है मेरे को पता ही नहीं मैंने पूछा ये मेरे को ऊंचाई दो એ જો આપણો રણવીર એકલો ખાલી શ્વેતનો ઊંચો કરી રાખા વાહ કરી નાખે સિદ્ધરાજને જો ખાલી मयूर और धवल और सामने सिद्धराज और रणवीर अरे तेरे को ऊंचा कर दिया अरे क्या कर रहा है ये देखो ए रणवीर पाडा जी से क्या कर रहा है इसका खाली चर्बी बनाई है भंगार को ऊंचा करना कर ऊंचा सिद्धराज तो ऊंचाई रख ये दोनों बैठ गए हैं देख राधे जोड़ लगाए मेरे नहीं पड़ा જો જો આ બે જણા હવે મમ્મી ગયા જો ખાલી જો જો ખાલી ભમચકરી ખાઈ રહ્યા આપણે શ્વેતના હું થઈ ગયું એટલે શ્વેતના હું થઈ ગયું આપણે જો શ્વેતનો કોક થઈ ગયું એ ચક આ જુઓ ઉભો થઈ જા એકવાર ઉભો થઈ જા થઈ જાય એકવાર અરે છપ્પડી હું થયું અરે તો જો આરી એક્ટિંગ નહીં રિયલમાં આ ચક્કર આવવા નહીં લે તો રેડિયો ચીહો પાડે સમજ જુઓ તમે ખાલી જુઓ તમે આવો જીવો આવો ને ફેરવો આવો જ ઘૂમી દેવા એ જાઓ તો જાઓ પીરો જલ્દી જો તો બહુ બીવાઈ ગયા અરે ક્યાં ઉડા જો सवाल रियल में छोड़ मजा आवશે छोड़ शातन भी आड़ो रियल धवल गाइस થાકી ગયો એ વો વિડિયો ઉતાર હવે રિક્ષા સ્ટેન્ડે આવી ગયા રિક્ષામાં બેસી ગયા બધા હવે જવાનું આપણે ડાયરેક્ટ ઘરે क्या है नाम बताइए और डायरेक्ट यार गई तो दिया થાકી ગયા બધા હવે કોઈ કહેવાય એવું બી હાલ જ રિક્ષામાંથી ઉતર્યા ને હવે ઘરે આવી ગયા ઘરે આવી ગયા બધા
જય શ્રી માં. એટલે થાચી ગયો બિચારો. આટલે અમારા બ્લોગનો એન્ડ કરીએ છીએ અને જો અમારો વિડીયો તમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય શ્રી મહાકાલ.